हेलो ग्रोइनर मित्रों, तो काले छे बुधवार, आज तो मंगलवार। तो वीकली एनालिसिस आपणे कर्युं हतुं, एमां मैं चोखी चोखी बात करी थी। अहींया पहेलो सेटअप केप अप खुले 25,000 नो रेजिस्टन्स फेस करी नीचे आवे तो मजा। तो मंगळवारना दिवसे आजना दिवसमां आपणो फर्स्ट सेटअप अने सेकंड सेटअप बे एक्टिव थई गया था। जो आ सेकंड सेटअप आपणो जे एक्टिव थयो तो तमने અહીંથી ખેંચીને દેખાડી દઉં। આ ડિલીટ કરી દઉં જૂનું જે હતું ઈ, બરાબર। तो आ फर्स्ट सेटअप आ तो सेकंड सेटअप आपणो आ तो जो एमां एक्जेक्टली गैप अप खुल्યું जे स्पाइक ઉપરની હતી ત્યાંથી જ આપણી એન્ટ્રી 800 બ્રેક થાય તો એન્ટ્રી 838 ને રીટ્રેસ, એના પછી આપણો 650 નો ટાર્ગેટ હતો તો 700 આવીને ઊભું। એટલે કાલના દિવસમાં ક્યાં જાય તો કે નીચે, એની ચર્ચા બાદમાં કરીએ। બટ આપણે શું પહેલું કન્ડિશન આપી હતી સોમવાર માટે કે ભાઈ આ રેડ કટિંગની વાત કરી, એના કારણે લોકો ખુશ થયા એટલે ગેપ અપ ખુલીને 25,000 અડે એટલે આપણે રેઝિસ્ટન્સ તરીકે ટ્રીટ કરવાનો। जो फ्यूचर सेल करीने काम कर्युं होत तो अत्यारे 300 पॉइंट नो प्रॉफिट एमां रनिंग हत। बैंक निफ्टी में तो चोखी चट वात हती, 55 ब्रेक थाय एटले नीचे, बराबर। आ 55 ब्रेक थी अत्यारे डायरेक्टली 600 पॉइंट नी जमावट बोलती हशे, क्लियर। तो एक आपणे हेड एंड शोल्डर नी वात करी हती डे टाइम फ्रेम नी अंदर, अने आ जूना विडियो में बधुं कीधेलुं हतुं। आपणे एडिटिंग करीने रील मूकવાનો टाइम नथी बचतो, नगर मस्त मजानी थात। आजना दिवसमां आ पोजीशन आपणी होल्ड हती, एमां प्रॉफिट बुक कर्यो, ओवरनाइट पोजीशन हती। कारण के प्रीमियम बहु लो हतुं એટલે ઓપ્શન બાઇંગ માં એટલો પ્રોફિટ ન મળે, બનાવવો હોય તો અંધાધૂન પોઝિશન હોલ્ડ કરવી પડે, એના જેવું હતું। એટલે અત્યારે કેપિટલ હાઈ રાખી ફ્યુચર અથવા તો ઓપ્શન સેલિંગ ની અંદર પૈસો બને। તો આ સેટઅપ 1 અને સેટઅપ 2 આપણે અહીંયા સેન્ડ કર્યા હતા, બરોબર છે। એ મુજબ આપણે અહીંયા પ્રોફિટ બુક થયો। સેટઅપ 1 ને 2 ના એક સ્ક્રીનશોટ અગેન આપણે નાખી દઈએ, ડે વાઇઝ, ફર્સ્ટ ડે ને સેકન્ડ ડે। તો બેયનો આપણો एक्टिव थी गयो तो हालो अहींया स्क्रीनशॉट नाख दई, तमे लोको राजी ना रेड। टेलिग्राम में रहेजो जोइन, लाइव मार्केट नी अपडेट नाखतो जईश, थोड़ा शेड्यूल ठेकाणे आवा दीओ एना पछी तो आपणे क्लियर थई गयो आपणो प्लान। हेड एंड शोल्डर मुजब नीचे आववा मांड्युं, ओआई डेटा पण आपणा फेवर में आवी गयो। तो अत्यारे ओआई डेटा आपणा फेवर में है, मार्केट हजी क्यां सुधी जाय 24,500 थी नीचे। હવે મેઇન વાત ઉપર આવીએ તો અત્યારે ગીફ નિફ્ટી શું કરે છે તો કે ભાઈ ગીફ નિફ્ટીએ ગેપ ફિલ કરી દીધો હેડ એન્ડ શોલ્ડરનો, મતલબ કે 600 આસપાસ હાલે છે। જો કે આજના દિવસમાં પોઝિશન ઘરે લઈ આવવા જેવી હતી કે નહીં, તો ઈ છે ને બહુ અટપટો પ્રશ્ન છે। ઈ કેમ ખબર પડે તો ઈ મોસ્ટ ઓફ ટાઈમ 3 ને 10 આસપાસ તમારે ઓઆઈ ડેટા ચેક કરવો જોઈએ। 3 ને 10 આસપાસ ઓઆઈ ડેટા ચેક કર્યો અને તમને લાગે છે કે છેલ્લી અડધી કલાક, મતલબ કે 2:45 થી 3:15 સુધીમાં પોઝિશન્સ 60-70 લાખ જેટલી ફેરફાર થઈ છે। નોર્મલી 20 લાખનો જે ફેરફાર છે એને ધ્યાનમાં લેવાય, પણ 60-70 લાખની પોઝિશનનો ફેરફાર થયો હોય તો એ 3 ટાઈમ્સ ચેન્જીસ થયો, એટલે એ સારી એવી અસર દેખાડી શકે। તો હવે એ તમને એટલી બુદ્ધિ નથી દોડતી, એ જોવાની, બરોબર છે। માની લો કે અહીંયા પુટ સેલની પોઝિશન થઈ હોય, બરોબર, અહીંયા તો સપોર્ટ ક્રિએટ થયો હોય, પણ એની સામે કોલ સેલની વધતી હોય એટલે માર્કેટ નીચે જાય। તો અહીંયા હવે આપણે તમે એવડી મહેનત ન કરવા માંગતા, ફટ કરતું ખાલી આ ઇન્ટ્રા ડે માં એટલે એક દિવસ પૂરતું તમે મારો ફિક્સ રેન્જ વોલ્યુમ, તેમાં અત્યારે 700 આગળ સપોર્ટ દેખાડે। ઓઆઈ ડેટા જઈને ચેક કરશો ને તો અહીંયા 700 આગળ સપોર્ટ દેખાડશે, ક્લિયર। હવે અહીંયા તમે આખા 14 ઓગસ્ટ થી લઈને ટીલ ડેટ સુધીનું જુઓ, એટલે આખું હેડ એન્ડ શોલ્ડર તમે એક પેટર્ન ને ચેક કરો તો એમાં અત્યારે અહીંયા સપોર્ટ દેખાડે। હવે પેટર્ન કરતા તમે આગળનો દિવસ, બરોબર, એટલે આ સ્વિંગ લઈ લ્યો, આ સ્વિંગ લો થી આ સ્વિંગ હાઈ, તેમાં અહીંયા રેઝિસ્ટન્સ દેખાડે। એટલે કદાચ માર્કેટ ઉપર જાય ને તો અહીંયા જે નેકલાઇન રહીને આને ઇમ્પોર્ટન્ટ ગણો, પણ એ રીટ્રેસ થઈ ગઈ, પણ કદાચ પાછી રીટ્રેસ કરવા જાય ને તો અગેન સેલ ઓન રાઇઝ નું માર્કેટ હે, આપણને મોકો મળશે। હું મંદીના માર્કેટને સમજીને હાલું, તેજી હું નથી સમજતો, બરોબર। એટલે આપણો આ સેટઅપ 800 વાળો અહીંયા એક્ટિવ થઈ ગયો, એટલે આ ડિલીટ, આ ડિલીટ, આ ડિલીટ, આ ટાર્ગેટ આપણો હિટ થાય ને આ ટાર્ગેટ આપણો હિટ થાય। આ જ હું વાત કરીશ, બીજી કાંઈ ચર્ચા નહીં। હવે મેઇન વાત ઉપર બીજી ઈ આવું કે કાલના દિવસમાં કઈ રીતે ટ્રેડ કરવો। જો કાલના દિવસમાં 600 એ ખુલી જાય, ગીફ નિફ્ટી જેમ દેખાડે એવી મુજબ ડાઉન ખુલ્યું, તો તમારા માર્કેટમાં કઈ કહ કાઢવા જેવો નહીં હોય, તે પુટ સાઇડ પ્રીમિયમ વધી ગયા હશે। એટલે હવે અહીંયાથી આપણે કોન્ટ્રા ટ્રેડ લેવાનું કરો તો એ અઘરું પડે, અને 9 EMA નો સહારો લ્યો તો તમે આજના દિવસમાં ખાલી જુઓ 9 EMA નો સહારો લીધો તો શું થાય, કાં તો કે માર્કેટ એક્સ્ટ્રીમલી ખાર ખાઈને ગેપ ડાઉન ખુલ્યું 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે જોવા જાઓ, આપણે આ ડિલીટ કરી દો મારો સપોર્ટ, શું થયું આ ગેપ ફીલ નથી થયો, રીટ્રેસ માંડ થયું આ લેવલ, એટલે એક્સ્ટ્રીમ સેલિંગ તરીકે ટ્રેડ કર્યું હોય, ડ્રાસ્ટિકલી ચેન્જ થયું હોય પુટ સેલિંગ પોઝિશનમાં, મતલબ કે સપોર્ટ તૂટ્યા છે અને રેઝિસ્ટન્સ પોઝિશન બનવાની ચાલુ થઈ। તો 200 નો સપોર્ટ તમે જોવા જાવ તો 1 આવર ટાઈમ ફ્રેમમાં વાહે રહી ગયો। હવે 200 EMA 1 આવર ટાઈમ ફ્રેમમાં એક એવો નિયમ છે કે રીટ્રેસ થાય ને તો વધારે મજા આવે,
જેમ કે આપણે જૂનો હેડ એન્ડ શોલ્ડર ની ચર્ચા કરીએ, બરોબર, મતલબ કે આપણે આ હેડ હતું એમાં આપણને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન તરીકે ટ્રીટ કર્યું હતું, અને એના કરતા જે લોકોને યાદ હોય તો નીચે કોમેન્ટ કરજો. આને આપણે મેં પ્રોપર સમજાવ્યું હતું, હાયર હાઈ, બરોબર છે, અને આ હાયર લો તરીકે મેં સમજાવ્યું હતું, બરોબર. પ્રાઇસ એક્શન જે કે ને સ્માર્ટ મની કોન્સેપ્ટના નામે બધા કોર્સ સેલિંગ કરી અને બધાને સી બનાવે છે, ચોખ્ખું મેં સમજાવી દીધું પ્રાઇસ એક્શનના બેઝ ઉપર. આને તમે એઝ હેડ એન્ડ શોલ્ડર ટ્રીટ કરો, બરોબર છે, પછી ઓને જેમ ટ્રીટ કરો તો વાંધો નહીં, બરોબર. સ્માર્ટ મની કોન્સેપ્ટ અથવા પ્રાઇસ એક્શનનો બેઝિક કોન્સેપ્ટ છે. ટૂંકમાં તમને તમારું ગણિત ખબર હોવી જોઈએ, જે ટ્રીટ કરવું એ કરો, કાંઈ ફેર નથી પડતો, બરોબર. તો અહીંયા આપણને એનો ખ્યાલ આવી ગયો. હવે તમે જોવા જાવ તો આપણે હું અહીંયા એ ટાઈમે મેં કીધું હતું કે અહીંયા અડધી કલાકમાં જોવો અથવા 15 મિનિટમાં જોવો તો 50 EMA અહીંયા આવતું હતું, 200 EMA અહીંયા આવતું હતું. 1 hour ટાઈમ ફ્રેમમાં બ્રેક થયું ત્યારે મેં કીધું હતું કે અહીંથી આ રીટ્રેસ થઈને જો માર્કેટને તેજી પકડવી હોય તો તમે લોકો જોતા જાઓ કે 200 EMA ને બ્રેક નથી કરતું તો રીટ્રેસ થઈ બગી ભરીને ઉપર ભાગવાનું કરે. બટ જો એને રીટ્રેસ નથી કરતું તાકાતથી નીચે ગયું તો રીટેસ્ટ કરવા આવવું જરૂરી છે, બરોબર. જો અહીંયા થોડો ગેપ થી રહી ગયું પણ પાછું ઉપર વહી ગયું, અહીંયા જો અહીંયા ટચ કરીને પાછું ઉપર ગયું, ટચ કરીને ઉપર ગયું, અહીંયા છે એક્સ્ટ્રીમલી ગેપ ડાઉન ખુલ્લું 1 hour ટાઈમ ફ્રેમમાં, બરોબર. બટ જ્યાં એને રીટ્રેસ કરવાનું બાકી છે, મતલબ કે એને બ્રેક કરવું હોય 200 EMA અને મંદીના માહોલમાં જવું તો બ્રેક કર્યું અને રીટ્રેસ કરીને નીચે જવું, આ ટ્રેન્ડ ચાલુ કરવું હોય તો 200 EMA ને 1 hour ટાઈમ ફ્રેમમાં રીટ્રેસ કરવું જરૂરી છે, બરોબર. તો હવે હું એનો કઈ ટાઈમ નથી આપતો, એવું ફરજિયાત નથી કે અહીંયા ગયું છે તો કાલે અહીંયા 600 જઈને પછી પાછું રીટ્રેસ થવા આવી જાય, એ ફિક્સ ટાઈમ નથી. પણ જો આપણે આ જો બધા ઇન્ડિકેશન્સ છે, બરોબર, જો આપણે મંદીના માહોલને હકીકતમાં સિરિયસલી લેવો હોય તો ક્યારે લેવાય? 1 hour ટાઈમ ફ્રેમમાં 200 EMA નીચે કેન્ડલ છોઈ જાય તો પેલું લેવલ શું હોય? પેલી કન્ડિશન પ્રાઇસ એક્શનમાં શું હોય? આ એક લેવલ છે, બરોબર છે, આ લેવલ 100 રૂપિયાનું લેવલ છે. હવે એ કઈ શેર 100 થી નીચે જતો જ નહોતો, બરોબર. પણ જ્યારે 100 નીચે ગયો અહીંયા 50 આવ્યો તો હવે 50 થી પાછો એકવાર 100 ને અડવા આવવો જોઈએ. હવે અહીંયા બીજી વાર જે અડવા આવે ને, જો જેને રીલ મારી જોઈ હોય ખાસ કરીને આપણા ગ્રોઈંગ ટ્રેડરના પેજને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં, ત્યાં મેં ફિબોનાચીમાં સમજાવ્યું હતું કે જો એ 50 પોઈન્ટનું લેવલ છે ને રીટ્રેસ કરી અને ઉપર જાય, બરોબર છે, મતલબ કે ઉપરથી નીચે એવું રીટ્રેસ કર્યું અને પછી પાછું નીચે જાય અથવા તો રીટ્રેસ થઈને ઉપર જાય, જે સમજાતું ન હોય, જેને પ્રાઇસ એક્શનના લેક્ચર ભર્યા છે કોર્સમાં હમણાં જેને કર્યો એની વાત છે. તો આ અત્યારે તમે જોવા જાવ તો બ્રેક થયું, અહીંથી આ બ્રેક થયું લેવલ, આ લેવલને રીટ્રેસ કરીને નીચે ગઈ, અહીંયા બેરિશ ટ્રેન્ડ સ્ટાર્ટ કરે. હવે આ જ ઉદાહરણને આપણે તેજીમાં લેવું હોય કઈ રીતે લઈ શકીએ? અહીંયા નીચે આવી ગયું પણ અહીંયા નીચે નથી રહેવું, એને શું કરવું? ઉપર જવું. થાય ઉપર ગયું આ લેવલે, બરોબર છે, અહીંયાથી નીચે આવ્યું પાછું આને રીટ્રેસ કરવા, એટલે પાછું રીટ્રેસમેન્ટ તો હંમેશા જરૂરી, કોઈ પણ ટ્રેન્ડ ચાલુ થવું હોય ને તો અહીંયાથી ઉપર જાય. હવે અહીંયા તમને લોકોને દેખાવું જોઈએ આ શોલ્ડર અને આ હેડ, બરોબર. કાળો કલર છે એટલે કદાચ નહીં દેખાય, આ શોલ્ડર તરીકે તમારે ટ્રીટ કરવાની. જો આ ખૂણો રહ્યો ને એને કલર અહીંયાથી લાલ કરી દો, અને આ હેડ હવે તમને દેખાય હેડ એન્ડ શોલ્ડર. જૂનું ભૂહી નાખું ને તો બધી પેટર્ન બનતી ની સાયકોલોજીકલ લેવલ થી બનતી ભાઈ, એમને એમ કઈ હવામાં બહીને ન જતી, એમાં ઇરેઝર નથી લાગતું, ઇરેઝર નથી દેખાતું ભાઈ, રેવા દી. ચાલો ક્લિયર થઈ ગયું ને ટૂંકમાં, બરોબર. ચાલો હવે આપણે ડાયરેક્ટલી કાલની વાત કરીએ તો આપણને કાલ દેખાય માર્કેટ નીચેની બાજુ ગેપ ડાઉન ખુલતું અત્યારે ગિફ્ટ નિફ્ટીની મદદથી. તો જો નીચે ખુલે તો ભાઈ આપણે પહેલા ધ્યાનમાં રાખશું સેલિંગ કરવું તો પુટ સેલિંગની પોઝિશન રાખવી પડશે, બરોબર. જો હું કન્ટિન્યુ ટ્રેડ કરવાની વાત છે, હું હવે હોય ને ઓકેશનલી ટ્રેડિંગ કરવું અત્યારે કન્ટિન્યુ નથી કરતો, બરોબર. હવે જો તમે જોવા જાવ તો ઓઆઈ ડેટા મેં ચેક કર્યો 3 વાગે, અહીંયા પોઝિશન બનેલી છે નીચે 500 ના સપોર્ટની, જે આપણે વાત કરી કે ભાઈ 500 એ માર્કેટ ઉભું રહે, પણ 600 એ ખુલે તો એક ગેપ અહીંયા રહી ગયો ને એક અહીંયા રહી ગયો, એટલે શું થાય કે પેલા પોઝિશન રોલ ઓવર થાય. પ્રીમિયમ્સમાં કઈ ખાવા જેવું નથી. 800 નો સી મેં સેલ કર્યો તો ત્યાં મેં સ્ક્રીનશોટ નાખ્યો, એમાં તમે જુઓ, બરોબર. 700 રૂપિયા નિફ્ટી હાલતું હતું, બરોબર, ત્યારે તારાનો ભાવ 80 રૂપિયા મેં સેલ કર્યું, 40 રૂપિયા હાલે. તો 800 માં આવે આજે કાલ મંગળવાર ને બુધવાર, તો 20 રૂપિયાનું પ્રીમિયમ અત્યારથી એના જેવું થઈ ગયું. તો એમાં ડેલ્ટાની કઈ ઇફેક્ટ ન રહી, ખાલી પ્રીમિયમ જ રહ્યું. તો એક્સ્ટ્રીમલી લો પ્રીમિયમ વાળી સિચ્યુએશનમાં માર્કેટ ખરેખર અત્યારે સેલિંગનો ધંધો ન કરે. એટલે હું ઓકેશનલી ટ્રેડિંગ કરું એનું રીઝન ડેલ્ટા દેખાડવું નથી, હોય તો એને પ્રીમિયમ તરીકે ટ્રીટ કરાવવું છે. તમને લોકોને શબ્દ અઘરા પડશે, જે લોકો જૂના એને સમજાઈ જાય તો ડેલ્ટા જે છે તો એને પ્રીમિયમ તરીકે ટ્રીટ કરાવશે, બરોબર છે. કારણ કે માની લો કે 100 રૂપિયા માર્કેટ નીચે ગયું તો 100 રૂપિયાનો ખાલી પ્રીમિયમ રહેવા દે છે,
હવે ઈ પ્રીમિયમ ઘટાડશે કઈ રીતે? તો કે ડેલ્ટા 20 રૂપિયા પ્રીમિયમ ઘટાડ્યું, ડેલ્ટા 20 રૂપિયા વધારી દીધું, તો તમારો પ્રાઇસ હોય હો રે, એમાં કઈ ફેરફાર નહીં થાય. અત્યારે સિચ્યુએશન એવી છે અને ઇન્ડિયા 12 હાલે છે. એટલે હવે આમાં તમે કમાવ કેમ? તમે પ્યોરલી ફ્યુચરનો ધંધો કરો તો, એટલે જ હું કાલના વિડીયોમાં બોલ્યો તો ફ્યુચર પડ્યું હોય ને તો તમે કામ કરી શકો કે ભાઈ ફ્યુચર પોઝિશન બાય કરો ને સેલ કરો, એમાં હેજિંગ કરો એ અલગ વસ્તુ છે. અત્યારે પ્યોરલી ફ્યુચર ઉપર ધંધો કર્યા જેવું છે, ઓપ્શન્સમાં રહ્યું જ નથી. અને ઓપ્શન બાઇંગ કરો તમારે હોય અહીંયા રહેવાના, એના જેવું થયું. મેં તમને સમજાવ્યું 20 ઘટાડીને 20 વધારે, એટલે કઈ કમાવ નહીં. કમાવ ક્યારેક અચાનક રાઈતો રાત ખાચો પડી જાય ને, તો આજે જે પડ્યો નહીં. હવે જે લોકોને આ ખબર પડી, હવે જે લોકો અહીંયા પોઝિશન બનાવી હોય એટલામાં એને પ્રીમિયમ ગહારો નથી મળ્યો. આખો દી હોલ્ડ કર્યું, તેનો ભાવ સવારમાં જ 80 રૂપિયા થઈ ગયો હતો. આ કેન્ડલ, આ બીજી કેન્ડલે બરોબર, એનો આખો દિવસમાં ભાવ 60 રૂપિયા 80 રૂપિયા વચ્ચે રહ્યો. શું કમાણા હોય? છેલ્લે આ કેન્ડલ બની ત્યારે 40 રૂપિયા, કારણ કે એ ડેલ્ટાની ઇફેક્ટ છે. એટલે આમાં તમે ચાર્ટ જોવામાં બધું ઈઝી રાખે. હકીકતમાં ટ્રેડ કરવા બેહો ને ત્યારે તમારી બુદ્ધિ હરખી થોડે કહો સમજાયું તું કંઈક અલગ થાય છે, કંઈક અલગ કરું હું, પણ ત્યારે પેશન્સ દેખાડો, ત્યારે ગણિત સાચું મારો. ગણિત ખાલી એટલું જ નથી ભાઈ, આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન મળી ગઈ, હાલો ભાઈ રાજા, આપણને તો ખબર પડી ગઈ કાલ શું થાય. હવે હું કોઈની જરૂર નથી, આપણે પૈસા પૈસા. જયારે સોદો લઈને બેહો ત્યારે હકીકત તમને ખબર પડે કે ભાઈ 3 દી હોલ્ડ કરવો પડે સોદો. જે પેલા પૈસા અડધી કલાકમાં બનતા હતા ને એ પૈસા મારા અત્યારે 3 દીમાં બને છે. અત્યારે એવી સિચ્યુએશન છે. એટલે રમતમાં જાય છે ઘણા લોકોને બજાર, એટલે ઉડે જાય છે પણ ફિટ થઈ જાય ત્યારે રોહે. ચાલો, તો કાલના દિવસમાં અહીંયાથી માર્કેટ ખુલશે અહીંયા 600 ના લેવલ આસપાસ. અહીંયા ખુલી અને ઉપર જાય તો ટ્રેડ કરાય, બાકી નીચે જાય તો પુટના પ્રીમિયમ્સ વધી ગયા છે. અને પાછું રિવર્સ થાય તો ફટાફટ જલ્દી થાય, કારણ કે ડેલ્ટાની ઇફેક્ટ જ લોકો દેખાડશે પ્રીમિયમ ઘટાડીને. એટલે અહીંયા ઓપ્શન્સમાં કાંઈ કમાવા જેવું નથી, સિવાય કે કાલના દિવસમાં બુધવારે છેલ્લે ઓઆઈ 8 થી 9 કરોડ રૂપિયાની પોઝિશન, બરાબર ઓલું દેખાડે ને ઓઆઈ ચેક કરીએ 8-9 કરોડ પોઝિશન. મેં લોગિન નથી કર્યું તારી આઈડી, એટલે નથી ખોલી શકતો, નકર બતાવે. તો ઈ કેટલી ચેન્જીસ આવે ને તો તમને લોકોને કંઈક મજા આવશે. જો કે એક્સપાયરી આજકાલ કંઈ એટલી મુવમેન્ટ વાળી નહીં હોય, ઠીક ગઈ છે બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ જય ભારત. બાકી કાંઈ નથી, ટૂંકું ટચ છે. બાકી અપડેટ તમે રહેજો આપણા ટેલિગ્રામમાં, અહીંયા હું તમને અપડેટ આપી દઈશ બધી. અને આ બેંક નિફ્ટી જે ચાલુ હોય એ ચાલુ રહેવા દેવાનું છે, એમાં કાંઈ હરી કરવાની થતી નથી. ટીલ ધ ટાર્ગેટ 300, એટલે આ 300 પોઈન્ટ આ અને 500 પોઈન્ટ આ, એટલે 800 પોઈન્ટ ઘરે આવી જાય. એટલે પ્રોફિટ એકવાર અડધો બુક કરી લેવાય ને, એક લોટ હોય તો પૂરો બુક કરીને છૂટું થઈ જવાય બરાબર. કારણ કે અહીંયા રિસ્ક રિવોર્ડ 400 પોઈન્ટ સામે 800 પોઈન્ટ પડે એટલે સારું છે. ક્લિયર?